નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. બનાસકાંઠાના લાખણીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો અને આ 5 ઇંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો બજાર સહિત અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે. વરસાદી પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ કે જ્યાં બનાસકાંઠાના લાખણીમાં વરસાદ વરસી રહ્યો છે. 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને લોકોની મુશ્કેલી વધી ત્યારે કે જ્યારે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. બનાસકાંઠાના લાખણીથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં દુકાનો હોય, રોડ રસ્તા હોય કે ઘરો હોય ત્યાં પાણી ભરાઈ ગયા છે. 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને જળ ભરાવની સ્થિતિ, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને ઘરમાં ઘર વખરીને ભારે નુકસાન થયું છે. સાથે સાથે ધંધા રોજગારને પણ મોટી અસર થવા પામી છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લોકો પોતાની દુકાનો જે છે તે ખોલી શકતા નથી, એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતા નથી. અત્યારે જે ઘરની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ઘરમાં જે ફર્નિચર છે તે પાણીમાં આખું ડૂબી ગયું છે. લોકો જે છે તેમનું જનજીવન ખૂબ પ્રભાવિત થયું. લાખણીની બહુ ગંભીર પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો ઢીચણસામાં પાણી ભરાયેલા છે અને દર વર્ષે આ સમસ્યા છે. સમસ્યાનું સમાધાન થતું નથી. હાઈવે બાજુનું પાણી છે ને આ બાજુ ગાળવામાં આવે છે, એના કારણે લગભગ 10 એકરનું પાણી અહીંયા ભેગું થાય છે અને આગળ પાણી નિકાલ માટેનો જે સમસ્યા છે ને એ બહુ નાના નાળા નાખેલા છે. એના કારણે દર વર્ષે પાણીની સમસ્યા અહીંયા સર્જાય છે અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. અત્યારે અહીંયા કાપડની દુકાનો છે, મીઠાઈની દુકાનો છે અને સાથે સાથે વાસણની દુકાનો, ઘણી બધી દુકાનો આવેલી છે અને લાખો રૂપિયાનું જાનમાલનું નુકસાન થાય છે. લાખણીમાં 5 ઇંચ જેટલો વરસાદ અને આ 5 ઇંચ જેટલા વરસાદે ન માત્ર બજારો પરંતુ લોકોના ઘરોને પણ પાણી જ પાણી કરી દીધા છે. અત્યારે લાખણીના રહેણાંક વિસ્તારમાં છું ને અહીંયાના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે મોડી રાત્રે જે પ્રકારે વરસાદ આવ્યો ને આ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી પાણી કરી દીધો છે. આ ઘરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે ઘરોની અંદર હજુ પણ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે ગાદલા સહિતનો સરસામાન છે તે ઊંચાડે ચડાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે ઘરો છે તે ઘરો અત્યારે પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. આ ઘરની બહાર પાળો કરવામાં આવ્યો હતો કે વરસાદી પાણી અંદર ન આવે, પરંતુ આ પાળા કૂદીને પાણી ઘરોની અંદર ઘૂસ્યા છે અને હજુ પણ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. તે વચ્ચે અત્યારે વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. શું કહો છો, આ તમારું છે ઘર? હા, આપણું જ છે મકાન. વારંવાર સમસ્યા કરતા છે, વારંવાર પાણી ભરાય છે, કોઈ નિકાલ આવતો નથી અને વારંવાર આ બધું ઉડી બીજું મકાન છે એ મારું પેક થઈ જાય છે અને ગટર લાઈનનો કોઈ નિકાલ આવતો નહીં. વારંવાર પાણી ભરાવા છતાં અમારે રહેવામાં બહુ મુશ્કેલી પડે છે. એવી અમારી અંદાજિત કેટલા વાગ્યા પાણી અંદરથી 4-5 વાગ્યા હશે. અમને અંદાજ મળ્યો કે પેક થઈ ગયું છે, એટલે અમને એટલી અરજ કે કોઈ ગટર લાઈન બીજી છે એ બધાની સમસ્યા કરો, એવી અમારી અરજ. જે પ્રકારે આ વિસ્તારના સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી અમે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. અત્યારે આ ઘરોની અંદર ઢીંચણસમા પાણી ભરાયેલા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હું ઘરોની અંદર ગયો છું અને ઘરોની અંદર અત્યારે ઢીંચણસમા પાણી છે. હજુ સુધી તંત્રની કોઈ ટીમો અહીંયા પહોંચી નથી. મહત્વની વાત છે કે આ વિસ્તારના સ્થાનિકો વર્ષોથી આ હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે, પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવતા અત્યારે તો તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ થરાદ. દક્ષિણ બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોળવાની શરૂઆત કરી છે. છેલ્લા 2 દિવસથી વાવ થરાદના દિયોદર અને ભાભરમાં ધડબડાટી બોલાવ્યા બાદ આજે મેઘરાજાએ લાખણીનો વારો લીધો છે. લાખણીમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદે સમગ્ર લાખણીને પાણી પાણી કરી દીધું છે. અત્યારે લાખણીની મુખ્ય બજારમાં પહોંચ્યો છું અને મુખ્ય બજારના દ્રશ્યો બતાવી રહ્યો છું કે મુખ્ય બજારના તમામ રસ્તાઓ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આ મુખ્ય બજારમાં કાપડ સહિત અનેક જે દુકાનો છે તે દુકાનો આવેલી છે, પરંતુ અત્યારે જે પ્રકારે 5 ઇંચ જેટલા વરસાદમાં આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે તો અત્યારે જે આ લાખણી મુખ્ય બજારના જે ભોયરાની દુકાનોની પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે તે અત્યારે અહીંયા ઊભી થયેલી જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ પાણી છે તે સંપૂર્ણપણે
દુકાનોની અંદર તો ફર્યા જ હતા, પરંતુ આ દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. શટરના ટોપ સુધી પાણી છે તે અત્યારે અહીંયા ભરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની અનેક વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ 5 ઇંચ જેટલા વરસાદે તંત્રની આ તમામ જે દાવાઓ હતા તે દાવાઓ અહીંયા પોકળ સાબિત કર્યા છે અને પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ છે તે ખુલી ગઈ છે. મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારો અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે. જે પ્રકારે લાખણીમાં 5 ઇંચ જેટલો વરસાદ અને 5 ઇંચ જેટલા વરસાદે લાખણીને અત્યારે તો પાણી જ પાણી કર્યું છે ને તે વચ્ચે વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ, થરાદ. દક્ષિણ બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટીને તે વચ્ચે લાખણીના હાલ બેહાલ થયા છે. લાખણીમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધો છે. લાખણી મુખ્ય બજારની અંદર આવેલી દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ મુખ્ય બજાર ભોયરામાં આવેલી દુકાનો છે. કેડસમાં પાણી છે તે પાણી અત્યારે આ દુકાનોની અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી કરી દીધો છે. માત્ર ભોયરાઓની જ વાત નથી, પરંતુ સમગ્ર બજાર છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. રોડ રસ્તાઓ પર ઢીંચણસમાં પાણી ભરાયા છે તો દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે મોડી રાત્રે વરસાદ થયો છે, હજુ સુધી વેપારીઓ આવ્યા નથી અને વેપારીઓને તો ખબર પણ નથી કે તેમની દુકાનો અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. મહત્વની વાત છે કે તંત્ર પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીના અનેક વાયદાઓ કરે છે, અનેક વચનો આપે છે, પરંતુ તે બાદ પણ કામગીરી થતી નથી અને તેનો ભોગ અત્યારે આ વેપારીઓ બન્યા છે. કામગીરીઓ નથી થઈ અને તેનું જ અત્યારે ભોગ છે તે અત્યારે લાખણી બજારના વેપારીઓ બનેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ.